કોઈ પણ બંગલો હોય ને એનો ઓરા હોય, એનું એલિવેશન. તમે આ બંગલો જોઈ લ્યો, બહારથી તમને એક બંગલો લાગે છે, પણ આ જે વચ્ચેની સીડી છે ને, ત્યાં વચ્ચે એક દિવાલ આવી જાય એટલે સેપરેટ થઈ જાય. કેમ કે અંદરથી આ બંગલો ટોટલી સેપરેટ છે. 115 વાર આ જગ્યા છે. અહીંયા જોઈ લ્યો, તમે 30 ફૂટનો રોડ છે, આગળ ટી જંકશન આવે છે, મધુરમ પાર્ક 3 ભક્તિનગર સર્કલ થી નજીક છે ને આ બંગલો આવે છે. સ્લાઇટલી એક રિનોવેશન થોડું ઘણું કરાવવું પડે, બાકી આખો બંગલો રહેવા લાયક છે. નીચે પાર્કિંગની સ્પેસ, આમ નીચે પછી ઉપર તમે એક આ જે સીડી જોઈ, આ બધું છે ને એક મર્જ છે, વચ્ચે એક દિવાલ આવી જાય એટલે ટોટલી સેપરેટ થઈ જાય. બેકિંગ વિથ હાર્ટ. કદાચ કોઈને કેકનો કે એવો બિઝનેસ હોય તો એમના માટે એક આવો રૂમ પણ અહીંયા રેડી કરેલો છે. અને બાજુમાં જ છે ને એક બીજો રૂમ છે. ટોટલ આ 5 BHK. અત્યારે એઝ અ સ્ટોર યુઝ થાય છે. અહીંયા છે ને કોઈ યુઝ નીચેનો રૂમ નથી કરતું. અહીંયા નીચે આ રૂમ જે છે ને એમાં અટેચ વોશરૂમ છે, અને બારે એક વોશરૂમ છે, એ કોમન છે. કદાચ કોઈને ઓલો બેક વાળો જે રૂમ છે ને એ પૂજા રૂમ તરીકે યુઝ કરવો હોય તો પણ થઈ શકે. અહીંયા સર્વન્ટ એન્ટ્રી આપેલી છે, બાકી ગેસની લાઈન, પાણી પુષ્કળ છે. આ જે 4 BHK બંગલો, સોરી 5 BHK બંગલો છે ને, તમે અહીંયાથી આ લેમ્પ છે ને ત્યાંથી વચ્ચેથી અહીંયા એક દિવાલ આવી જાય. કેમ કે આ સેપરેટ છે. અહીંયા આપણે જે રાઈટ સાઈડનું છે ને એ સેલ કરવાનું છે, જે 5 BHK. આ પોર્ચ તમે જુઓ કેટલો મોટો છે બારે. ઇવન ત્યાં સ્વિંગ્સ પણ લગાવેલો છે. આ ઘરની મેઇન એન્ટ્રી અહીંયાથી છે. જો અહીંયા સેફ્ટી ડોર, આ મેઇન ડોર, આ લિવિંગ સ્પેસ વિથ ફર્નિચર, ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ સાથે આ છે ને તમને મળશે. રિસેલની પ્રોપર્ટી હોય એટલે નાનું મોટું થોડું ઘણું ક્યાંક ને ક્યાંક વસ્તુ હોય, પણ તમને આખું ક્લીન થઈ જાય સામાન નીકળે એટલે. આ બારે બાલ્કની કમ ટેરેસ, પોર્ચ, સ્વિંગ લગાવેલો છે. એલિવેશનમાં અહીંયા બારોબારથી પણ એક લુક તમે લઈ લ્યો. બહુ સરસ બનાવેલું છે. થોડું ઘણું રિનોવેશન થઈ જાય ને એટલે બંગલો બહુ મસ્ત થઈ જાય. 5 BHK ને બધું ફર્નિચર પણ અહીંયા છે. તમારે ખાલી કપડાં, કિચનની ક્રોકરી, મંદિર, આ બધું સેટઅપ અહીંયા કરવાનું હોય. ડાઇનિંગ સ્પેસ અલગ સેપરેટ, સામે કિચન, ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ પણ રહેશે. અમુક નાનું મોટું હોય, એમના પર્સનલ બિલોંગિંગ્સ હોય, આ બધું ઓનર સાથે લઈ જશે. 2 બેડરૂમ નીચે હતા, 1 બેડરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર. અહીંયા છે ને ખાલી ટોયલેટ અટેચ નથી, શાવર માટે છે. બારે કોમન ટોયલેટ બનાવેલું છે. સીડી નીચે પણ નાનું મોટું સ્ટોરેજ અહીંયા બનાવ્યું. જો નીચેથી જે આપણે જોઈને સર્વન્ટ એન્ટ્રી અહીંયા આવે છે. સોલાર પેનલ સાથેનો આ બંગલો એટલે લાઇટ બિલ છે ને તમારે નહીં આવે. દરેક બાથરૂમમાં નીચે ગરમ પાણી માટે ગીઝરની સગવડતા. બહુ સરસ છે. મંદિરનું સેટઅપ કરેલું છે. બેક સાઈડમાં ગીઝરની લાઈન ને એવું બધું છે. ત્યાં વચ્ચે OTS છે, જે 2 બંગલોની વચ્ચે હોય ને.
જો એ નાનું મોટું કલર કામ કરાવવું પડે. અટેચ વોશરૂમ. એકસો 15 વારની આ જગ્યામાંનું લેઆઉટ બહુ સારું બનાવેલું છે. તમને છે ને આ બંગલો મળશે મધુરમ પાર્ક 3 માં, ભક્તિનગર સર્કલથી નજીક, રાજકોટ. ટોપ ફ્લોર ઉપર અહીંયા ટેરેસ. આ વચ્ચે છે ને સ્ટોરેજ માટે અલગથી એક અહીંયા કબાટ બનાવેલો છે. અહીંયા ટેરેસનો એક લુક લઈ લ્યો તમે, બાકી રૂબરૂ સાઇટ ઉપર આવો ને ત્યારે જોવા મળી જશે. આ ઉપર છે સોલાર પેનલ. ઇલેક્ટ્રિસિટી નહીં આવે, મતલબ લાઇટ બિલ 0 થઈ જશે. માય નેમ ઇઝ યશ રોકડિયા. શેર કરો એવા લોકોને કે જે ભક્તિનગર સર્કલથી છે ને બંગલો નજીકમાં ગોતતા હોય. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.